એક વખત નડિયાદવાસીઓને મારી રિક્વેસ્ટ છે કે તમને પિઝા ભાવે છે તો તમે શ્યોરલી એક વખત ચોક્કસથી આપણો પિઝા અને બર્ગર ટ્રાય કરજો, અને તમને નહીં ભાવે તો પૂરેપૂરું પેમેન્ટ તમને રિફંડ મળી જશે. જેટલા પણ ઓર્ડર આવે એટલા ડો તમે અહીંયા ફ્રેશ બનાવો? ફ્રેશ ડો જ બને છે. બરાબર, એટલે કોઈ પામ ઓઇલ યુઝ નથી થતો? કોઈ પણ 0% પામ ઓઇલ આપણે એક પણ પ્રોડક્ટમાં આપણે યુઝ નથી કરી રહ્યા. બહુ જ ફ્રેશ અને એકદમ બહુ ફાઇન છે, સોફ્ટ છે અને ખાવાની બહુ મજા આવે છે. પહેલી તો એ લોકો ચોખ્ખાઈની બહુ ગેરંટી આપે છે, એટલે મને બહુ જ ગમે છે. બરાબર, એટલે તમે લોકો પણ આવજો. નડિયાદની બેસ્ટ જગ્યા છે, સારા એવા મસ્ત પિઝા તમને મળશે. એટલે પૈસા વસૂલ કહી શકીએ? હા, પૈસા વસૂલ છે. આપણે 1 મંથ થયું છે અહીંયા સ્ટાર્ટઅપ કર્યા ને ભગવાનની કૃપાથી બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે. અને ખાસ તો ટાઈમિંગ કે સવારના 10 વાગ્યાથી લઈને રાતના 2:30 વાગ્યા સુધી. ફૂડ પ્રિપેરેશન જે કરવાનું હોય છે એ મારા વાઈફ કરે છે, અને અહીંયા શોપની અંદર જે પ્રિપેરેશન હોય છે એ મમ્મી કરે છે. એટલે ઓલ ઓવર અમારો આખો ફેમિલી આ બિઝનેસની અંદર સંકળાયેલું છે, અને હું દરેકને થેન્ક યુ કહું છું હાર્ટલી કે મને આટલો સપોર્ટ આપો છો. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે નડિયાદ સિટીના એક જોરદાર વિડીયોમાં. અમારી સાથે છે સાહેબ. સૌથી પહેલાં તો તમારું ઇન્ટ્રોડક્શન આપજો. મારું નામ દક્ષય છે અને હું છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા છે. અને આપણે પહેલાં કેકથી સ્ટાર્ટઅપ કર્યું હતું કે બધાની ડિમાન્ડ હતી કે તમે કેક સારી બનાવો છો, તો ધીરે ધીરે કરતાં આપણે પછી એને બિઝનેસ લેવલ ઉપર રહી ગયા. પછી બધાને કેક ધીરે ધીરે અનુકૂળ આવી. પછી ધીરે ધીરે લર્ન કરતાં આપણે પિઝાનું અને બર્ગરનું બી લર્ન કર્યું. પછી બધાને ભાયા. પછી બધા એવું કીધું કે તમે આટલું સારું તમને આવડે છે, તો આપણે ઘરેથી કરતા હતા. એઝ એ ક્લાઉડ કિચન હતું મારે. આપણે ઘણા સારા ક્લાયન્ટ હતા, એમને રિક્વેસ્ટ કરી કે હવે તમે થોડું માર્કેટમાં આવીને સ્ટાર્ટઅપ કરો તો સારું છે. આપણે 1 મંથ થયું છે અહીંયા સ્ટાર્ટઅપ કર્યા ને, અને ભગવાનની કૃપાથી અને એનાથી બહુ સારું છે. આપણે બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે. ઓકે. અને ખાસ તો ટાઈમિંગ કે સવારના 10 વાગ્યાથી લઈને રાતના 2:30 વાગ્યા સુધી. અને હા, ઝોમેટો પર પિઝા બર્ગર પાર્ક, પિઝા બર્ગર પાર્ક એન્ડ બેકર્સ કરીને સર્ચ કરશો એટલે તમને અમારું ટોટલી મેનુ કાર્ડ જોવા મળી જશે. અને વિધિન 10 કિલોમીટર કાં તો 12 કિલોમીટર જે રેડિયસ છે એમાં તમે ઝોમેટોમાં સર્ચ કરશો ને ડિલિવરી તમને ઘરે બેઠા મળી જશે. ઇવન જો કોઈક મોટો ઓર્ડર હોય, ખાસ તો 25 લોકો અને 25 લોકો કરતાં વધારે નો ઓર્ડર હશે તો આપણે એમના ઘરે જઈ અને લાઈવ પિઝા બનાવી આપીશું. બરાબર છે, રાઈટ. અને પાર્ટી ઓર્ડર, બલ્ક ઓર્ડર, બર્થડે, ગેટ ટુગેધર, મેરેજ એનિવર્સરી જેવા કોઈ પણ નિમિત્તે આપણે દરેક રીતે આપણે સપોર્ટ આપીશું કસ્ટમરને. કોઈ પણ રેસ્ટોરન્ટ ઓનર તમને ઘરે બનાવીને પિઝા નહીં ખવડાવે, જે આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. સાચી વાત છે. અને એવી પાછળ 25 લોકો હોય તો 25 મિનિમમ હોવા જોઈએ. હા, ઓકે. પિઝામાં તમારી વેરાયટીઝ તો છે જે 99 રૂપીસથી પિઝા ચાલુ થાય છે. ખાસ તો બર્ગરની બી વાત કરીએ ને તો બર્ગર અહીંયા 45 રૂપીસથી ચાલુ થાય છે. બસ અહીંયા 2 જ વસ્તુ મળે છે, પિઝા અને બર્ગર, અને એ બંનેમાં માસ્ટરી છે તમારી. જી સર. એ માઈ માતા મંદિરવાળો જે રોડ કહેવાય ને, એ રોડની ચોકડી પર જ છે. હા, રોડની ચોકડી પર જ લક્ષ્મીનારાયણ હેન્ડીક્રાફ્ટ જે છે એક્ઝેક્ટ એની બાજુમાં. ગૂગલ પર પણ લખશો તો પણ તમને મળી જશે. અને જો બીજી કોઈક ઇન્ક્વાયરી કરવી હોય તમારે તો સ્ક્રીનની ઉપર થ્રુઆઉટ નંબર રિફ્લેક્ટ તો થાય જ છે, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારા એન્ડથી તમે ડાયરેક્ટલી અમને ઓર્ડર કરશો તો વિધિન 3 કિલોમીટરની અંદરના રેડિયસમાં હશે તો અમારા એન્ડથી બી તમને ડિલિવરી કરી આપવામાં આવશે, એ પણ ફ્રીમાં. લાઈવ પિઝા અને ફ્રેશ બર્ગરનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ, જેની અંદર તમને ફ્રેશ ડો પિઝા મળશે, સોફ્ટ બેઝ, જેની અંદર આપણે ઓલવેઝ બધી જ વસ્તુઓ અમૂલનું ચીઝ યુઝ કરીએ છીએ. બર્ગરની અંદર આપણે પ્યોર આપણા ઘરના બનેલા બન યુઝ કરીએ છીએ, જે ટિક્કી ફ્રાય કરીએ છીએ સનફ્લાવર ઓઇલની અંદર કરવામાં આવે છે. બરાબર, એટલે કોઈ પામ ઓઇલ યુઝ નથી થતો? કોઈ પણ 0% પામ ઓઇલ આપણે એક પણ પ્રોડક્ટમાં આપણે યુઝ નથી કરી રહ્યા. અને તમે આપણી એક વખત નડિયાદવાસીઓને મારી રિક્વેસ્ટ છે કે તમે એક વખત આપણો પિઝા, જો તમે પિઝા લવર છો, તમને પિઝા ભાવે છે તો તમે શ્યોરલી એક વખત ચોક્કસથી આપણો પિઝા અને બર્ગર ટ્રાય કરજો. આ આપણે કસ્ટમાઇઝ રીતે આપણે બનાવીએ છીએ. દરેક વ્યક્તિને આ સુટેબલ રહેશે કે જે જૈન છે, સ્વામિનારાયણ છે, રેગ્યુલર ખાનારા છે અને વૈષ્ણવ છે, બધાને માટે આ પ્રોપર ઓલ ઇન વન આપણે બનાવેલો છે. બરાબર, કે તમારે બધાને બધી રીતે ચાલશે. તમારે ત્યાં જૈન પિઝાની વેરાયટીઝ કેટલી છે? જેટલી વેરાયટી મારી પાસે અવેલેબલ છે બધામાં જૈન, સ્વામિનારાયણ અને વૈષ્ણવ બધા જ વેરિયન્ટ્સ અવેલેબલ છે બધામાં જ. દરેક પિઝા આ મોઝરેલા નથી, બ્લેન્ડ ચીઝ છે. બ્લેન્ડ કરેલું ચીઝ છે. બ્લેન્ડ અમૂલનું બ્લેન્ડ ચીઝ આવે કે જેમાં મોઝરેલા અને ચીડાર મિક્સ આવે. સેકન્ડ થિંગ એ કહીશ કે નાના નાના જે ઓકેશન્સ હોય છે કે જેમ કે બર્થડે સેલિબ્રેશન્સ છે, બેબી શાવર છે કે ગેટ ટુગેધર છે,
એવા તમામ પ્રકારના ઓકેશનમાં આપણે બલ્ક ઓર્ડર પણ લઈએ છીએ, જેની અંદર તમને એડિશનલી ડિસ્કાઉન્ટ મારા એન્ડથી તમને કરી આપવામાં આવશે. અને મોર દેન 25 પીપલ હશે તો તમને ત્યાં જ લાઈવ પિઝા બનાવીને ખવડાવવામાં આવશે, જ્યારે હું તમને એ સર્વિસ પણ પ્રોવાઈડ કરીશ. ઓકે, મિનિમમ 25 લોકો હોવા જોઈએ. મિનિમમ 25 લોકો હોવા જોઈએ. બરાબર. આપણી સેકન્ડ વેરાયટીઝ છે કે ચીઝ ચીલી ટોસ્ટ કહેવાય છે, કે જે તમે સારા જગ્યાએ તમે જશો તો આ જોવા મળશે. એમાં પણ આપણે અમૂલનું જ બટર યુઝ કરીએ છીએ. કેપ્સિકમ હોય છે. આ જનરલી કેવું છે, અત્યારે બાળકો માટે બનાવું છું એટલે કેપ્સિકમ, બાકી જનરલી આની અંદર તીખા લીલા મરચાં યુઝ થતા હોય છે. જેને ક્રન્ચી બાઇટ ખાવાનું પસંદ હોય છે એના માટે બી આ સરસ વેરાયટી છે. એટલે ગ્રીન ચીલી અને ચીલી ફ્લેક્સ એ બંને યુઝ થાય. હા. ઓકે, અને હવે બનવા જઈ રહ્યું છે બર્ગર. આ બર્ગરનો સ્પેશિયલ સોસ આપણે કસ્ટમાઇઝ રીતે બનાવીએ છીએ. 3-4 સોસીસ ભેગા કરીને આપણે બનાવીએ છીએ. બરાબર. બાકી એમાં મસાલા બર્ગર, મેક્સિકન બર્ગર, તંદૂરી માયો બર્ગર ને બધા ઘણા બધા વેરિયન્ટ્સ છે જે તમે મેનુમાં જોઈ શકશો. રાઈટ. આની ઉપર આ મસાલો છે જે આપણો હોમમેડ છે અને આનાથી આપણો ટેસ્ટ ઇન્હાન્સ થાય છે. કે જેટલા પણ લોકો જૈન કમ્યુનિટીના છે કે જે ઓનિયન ગાર્લિક તો નથી જ ખાતા, પણ આલુ પણ નથી ખાતા, મીન્સ કે પોટેટો કે બટેકા આપણે કહીએ એ પણ નથી ખાતા, એ લોકો માટે આપણે સ્પેશિયલી કેળાની બનાવીએ છીએ. એ લોકો માટે કેળાની ટિક્કી આવશે. એ લોકો ટૂંકમાં જમી શકશે. આપણે એના માટે ઓપ્શન્સ અવેલેબલ છે. આ ચીઝી માયો આવે છે. ઓકે, આ આપણું કયું બર્ગર રેડી થઈ ગયું છે? આપણે વેજ આલુ ટિક્કી ચીઝ બર્ગર. વેજ આલુ ટિક્કી ચીઝ બર્ગર. તો આ તમે જુઓ છો ને, આ છે ફાર્મ ફ્રેશ પિઝા. એકદમ ફ્રેશ પિઝા ડોમાંથી બનેલો છે અને વ્યવસ્થિત રીતે આમાં ચીઝનો પણ યુઝ થયો છે. બીજું આ છે 5 ચીઝ વેજીસ. 5 ચીઝ વેજીસ. એ પણ બહુ ટેમ્પટિંગ દેખાય છે. દરેક અહીંયા જે પિઝા બને છે ને એ ફ્રેશ ડો પિઝામાંથી બને છે, એટલે એનો ટેસ્ટ તો તમને એકદમ પ્રોપર રીતે લાગવાનો જ છે. તો જેમ તમે અહીંયા પિઝા જોયો ને, અત્યારે તો 3 ટાઈપના જ પિઝા અમે લોકોએ ઓર્ડર કર્યા છે. એમ તો ઘણી બધી ટાઈપના પિઝા અહીંયા અવેલેબલ છે. બર્ગરમાં પણ તમને વેરાયટીઝ એટલી મળી જશે. અને જે પિઝા અને બર્ગરની વેરાયટીઝ છે ને, એ વેરાયટીઝમાં સ્વામિનારાયણ પિઝા અને જૈન પિઝા અને સ્વામિનારાયણ બર્ગર અને જૈન બર્ગર પણ અવેલેબલ છે. તો વેરાયટીઝમાં જોવા જઈએ તો સ્વામિનારાયણ અને જૈન પણ ફૂડ ટોટલી મેનુમાં જેટલી ક્વોન્ટિટી છે ને એટલી જ ક્વોન્ટિટી તમને મળી જશે. તો ખાસ તો આપણે અહીંયા ચાલુ કરીએ ફાર્મ ફ્રેશ પિઝાથી. ચીઝની પણ બહુ જ સારી એવી ક્વોન્ટિટી યુઝ થઈ છે. અને ખાસ તો ચીઝની વાત કરું તો અહીંયા અમૂલ સિવાય બીજી કોઈ બ્રાન્ડ વાપરવામાં આવતી નથી. અમૂલ જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ છે એનું જ ચીઝ યુઝ કરવામાં આવે છે. અને આગળ પણ વાત કરી કે કોઈ પણ ટાઈપનું પામ ઓઇલનો યુઝ કરવામાં નથી આવતો. જે પિઝાનો જે બેઝ છે ને એ પણ એકદમ ફ્રેશ બનેલો તમને લાગશે. ઇવન જે પિઝા સોસ યુઝ થયો છે એ પણ બહુ જ યુનિક ટેસ્ટ છે પિઝા સોસનો પણ. ઘરે બેઠા તમે ઓર્ડર કરશો ને 100% તમને એક ક્વોલિટી પિઝા એન્જોય કરવા માટે મળશે. ઝોમેટો પર અવેલેબલ છે. ઇવન સ્ક્રીનની નીચે જે નંબર દેખાય છે ને એ નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરજો. 3 કિલોમીટરના એરિયામાં તમને ફ્રી ડિલિવરી મળશે. નડિયાદ સિટીની વાત કરું છું તો આ જે છે ને તે ચીઝ ચીલી ટોસ્ટ છે. બ્રેડની ઉપર વ્યવસ્થિત રીતે બટર લગાવ્યું છે, પછી બ્લેન્ડ થયેલું હમણાં જે ચીઝ છે અને બ્રેડને છે ને વ્યવસ્થિત રીતે ક્રિસ્પી બનાવવામાં આવે છે. એટલે ટોસ્ટનો મતલબ એ જ થાય કે થોડુંક ક્રિસ્પીનેસ તમને ચીઝી, બટરી અને સ્પાઇસી એ 3નું એક કોમ્બિનેશન લાગશે. મેં આ જે બિઝનેસ સેટઅપ કર્યું છે એની અંદર આ છે મારા મધર, જે મને બધી રીતે શોપની અંદર સપોર્ટ કરે છે. અને આ છે મારા વાઈફ પ્રિયાબેન, જે મને બેકગ્રાઉન્ડમાં સપોર્ટ કરે છે, કે જે ફૂડ પ્રિપેરેશન જે કરવાનું હોય છે એ મારા વાઈફ કરે છે. અને અહીંયા શોપની અંદર જે પ્રિપેરેશન હોય છે એ મમ્મી કરે છે. એટલે ઓલ ઓવર અમારો આખો ફેમિલી આ બિઝનેસની અંદર સંકળાયેલું છે. અને હું દરેકને થેન્ક યુ કહું છું હાર્ટલી કે મને આટલો સપોર્ટ આપો છો. મારું નામ નેન્સી છે. હા. અને આ પિઝાનો ટેસ્ટ મેં અત્યારે કર્યો છે. એકદમ હોમમેડ પિઝા હોય એ ટાઈપનો છે. ને બહુ જ ફ્રેશ અને એકદમ બહુ ફાઇન છે, સોફ્ટ છે અને ખાવાની બહુ મજા આવે છે. હોમ ડિલિવરી પણ થાય છે અને ત્યાં બી એકદમ ફ્રેશ મળે છે. ત્યારે બી આવે છે ત્યાં બી બહુ ફ્રેશ હોય છે અને ફેમિલી સાથે બી બહુ મજા આવે એવી જગ્યા છે. મારું નામ કાજલબેન છે. અહીંયા બહુ સરસ પિઝા મળે છે અને પહેલી તો એ લોકો ચોખ્ખાઈની બહુ ગેરંટી આપે છે, એટલે મને બહુ જ ગમે છે. બરાબર. એટલે તમે લોકો પણ આવજો. નડિયાદની બેસ્ટ જગ્યા છે. સારા એવા મસ્ત પિઝા તમને મળશે. એટલે પૈસા વસૂલ કહી શકીએ. હા, પૈસા વસૂલ છે અને તમે સારો ટેસ્ટ બી મળશે ને તમને ચોખ્ખાઈની દ્રષ્ટિએ તમને બહુ સારું મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો દોસ્તો, આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બરાબર.